ન્યૂ મેમ્બર આવવાનું છે ફેમિલીમાં, તો આજની સ્પેશિયલ શોપિંગ એના માટે છે. અથવા તો છઠ્ઠીમાં કેવી રીતે બતાવશું, એટલે ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શોપ પર આવી ગયા છીએ અને એટલું એક્સાઇટમેન્ટ થાય પણ આમ કન્ફ્યુઝ થાય શું લઈએ. કરતાં તો માસી વધારે એક્સાઇટેડ છે. જો એ પિંક પકડીને બેસી ગઈ છે, ગલ જ આવશે. જો એકદમ સોલિડ છે બધું. જો ગર્લ્સની બધી વસ્તુ કેટલી જ ફાઇન છે. મને મોકો મળશે કે નહીં એવું લાગે છે હવે ગર્લ્સની વસ્તુ પહેરાવાનો. બેબીમાંથી પતાવીને હવે જો અહીંયા આવ્યા છીએ ફેબ્રીફાઈમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. કેમ છો બધા? મજામાં ને? આજે જો હવે શોપિંગ કરવા જવાની છે. બધાને ખબર જ છે કે ન્યૂ મેમ્બર આવવાનું છે ફેમિલીમાં, તો આજની સ્પેશિયલ શોપિંગ એના માટે છે. તો હવે શોપિંગ કરવા જવાનું છે. હવે થોડી તૈયારી ચાલુ કરવી પડશે. એટલે શોપિંગ કરવા જવાની છે તો વિડીયોમાં બધા એન્ડ સુધી બન્યા રહ્યો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તો હવે આપણે શોપિંગ કરવા જઈશું અને ત્યાં ડાયરેક્ટ મળીશું. અહીંયા ફોરેવર બેબી એ પહોંચી ગયા છે. અહીંયા આવીએ ને એટલે ફટાફટ કામ પતી જાય. મતલબ આનું કલેક્શન સારું જ હોય, ફટાફટ ગમી જ જાય. એટલે અમે ડાયરેક્ટ અહીંયા જ આવી, કંઈ રખડવાનું જ નહીં. હવે અંદર જઈને જોઈએ કેવું કલેક્શન છે. શોપ પર આવી ગયા છીએ અને એટલું એક્સાઇટમેન્ટ થાય પણ આમ કન્ફ્યુઝ થાય શું લઈએ. એટલે હવે અહીંયા કલેક્શન જોઈ અને હવે ડિસાઇડ કરી. ફાઇનલ હોય, જેન્ડર ફાઇનલ હોય તો આપણે ડિસાઇડ કરી શકીએ કે શું લેવું, કયો કલર લેવો. પણ હવે ફાઇનલ નથી એટલે થોડુંક પેલું લે છે. બાકી આનું કલેક્શન એક નંબર છે. મારી બધી જ શોપિંગ અહીંયાથી જોઈ છે. કલેક્શન બતાવું બધાને. જો આનું કલેક્શન બહુ મસ્ત છે. મારા કરતાં તો માસી વધારે એક્સાઇટેડ છે. જો એ પિંક પકડીને બેસી ગઈ છે, ગલ જ આવશે. બધાને ગર્લની જ વાત છે અત્યારે તો. એટલે હવે જોઈ કયું લેવું, એક તો કલર જ ફાઇનલ નથી થતો. બાકી જો શોપિંગ બાકી મલ્ટી કલરમાં લઈ લેવાય એવું મને લાગે. શું કેવું? બધાની ઈચ્છા અધૂરી રહેશે એવું લાગે છે. કોઈ કહેતું નથી કે તારે ગર્લ આવશે એમ. જો આ કેટલું મસ્ત છે, જોઈને લેવાનું મન થઈ જાય. પણ હવે બોય એવો હોય તો પિંક સારું ન લાગે. બાકી જો દીદીએ બહુ સરસ બધું બતાવ્યું. આ બ્લેન્કેટ તો એક ફાઇનલ લઈ જ લીધો છે રિયાન માટે. બાકી બોલ શ્વેતાબેન. જો કલેક્શન બહુ મસ્ત છે. આ જો રમકડામાં ઘૂસવાઈ ગઈ પાછી. આ જો રિયો માટે સ્પાઈડરમેન વાળી લેમ્બોર્ગિની લેવી. એ રમકડાથી ધરાય એમ જ નથી. જો એકદમ સોલિડ છે બધું. ઘરે જઈને બતાવી હવે કેટલુંક લઈને આવી છીએ. હજી તો શોપ પર પહોંચ્યા છીએ. કેટલાની છે? એને તો સ્પાઈડરમેન એટલે બધું આવી જાય. 320. આ જો ગર્લ્સની બધી વસ્તુ કેટલી જ ફાઇન છે. મને મોકો મળશે કે નહીં એવું લાગે છે હવે ગર્લ્સની વસ્તુ પહેરાવાનો. હમણાં જ અત્યારે બધું લઈ જ લઉં એવું મને થાય છે. અહીંયા જો ક્રોક્સ ને બધું બહુ જ ફાઇન છે. પિંકી બધું. માસીએ બિલ બનાવી લીધું છે. હવે એટલી શોપિંગ કરી છે અને બીજી શોપિંગ થોડીક સરપ્રાઈઝ રાખવાની છે. બેબીમાંથી પતાવીને હવે જો અહીંયા આવ્યા છીએ ફેબ્રીફાઈમાં. જોઈએ હવે અહીંયા કેવું કલેક્શન છે. આ શોપિંગ છે, બિલ બને છે. જો હવે આ કેટલો મસ્ત છે. હવે થાકી ગયા નહીં શ્વેતાબેન? શોપિંગ કરીને ઘરે આવી ગયા અને હવે બધાને બતાવીએ શોપિંગ. જોઈએ હવે બધાને ગમે છે કે નહીં બધું. જો હવે શોપિંગ દેખાડાય છે બધાને. આ રિયાનભાઈ માટે છે. એને તો નો જ ગમે ને કે રિયો સ્ટાર વાળું છે. આમ જો ખોલ. હા ચાંદા મામા. ખોલો તો સારું છે. પાછું પેક નહીં થાય. બહુ મસ્ત છે મટીરિયલ. એસી માં બધે હાલે. જો એક આ બ્લેન્કેટ લીધો. રિયો આ કોનો છે? આ બ્લેન્કેટ કોનો? ડેડી નો. જો આ કેટલા મસ્ત છે. ના બતાવી દો. અહીંયા બતાય, આમાં બતાવી દો. જઈ બાવના નાના કપડા છે. જો
સારા છે કપડા, કાપડ અડો તો. હા, જીરાફ વાળું. કયો કલર લેવો એમ થતું તું. એક કાઢો. કેવા નાના નાના છે જો રિયા. ઓય આ તો જો. મોટું પડે જોવો તો એક ઓછું કરું. હે ન પડે ને તો આ ઓલું આવે ને, કયું કાપડ કીધું એને ભૂલાઈ ગયું. મસલિન. હા જોવા દો ની કે કેવું છે રિયાન. ઈ બહુ મસ્ત છે જો રિયાન. એવું છે જો. ચડ્ડી નથી, ટોપી છે. ફોયલી ટોપી. બીજું બધું તો રિયાન નું લાટ પડ્યું છે એટલે મેં બહુ નથી લેવું. કે રિયું જો આ રિયાન નો જૂનો બ્લેન્કેટ છે ને એ બાવને આપી દેવાનો છે એટલે રિયાન આટલું નવો લીધો. કે રિયાન થાય છે ટોપી તને પેટ તો કેટલી નાની નાની છે જો. ખોલ તો રિયાન. રિયાન પાસે આવી જ ટોપી હતી હો, નાની નાની. ઝીણી એવી ટોપી કેવી છે, બાંધવા વાળી. રિયાન ભાઈ એક હાથના પગના મોજા જ નતા રહેવા દેતા, પછી ટોપી બાંધવા વાળી લીધી. હજી કાક હશે તો ઓલું કેમ નો નીકળું. ઓલા સોક્સ લીધા હતા ઈ. હા જો ઈ બહુ મસ્ત કલર છે. રિયાન જો ઈ જો. હા મેં પાડી લીધા કે જો હવે આ વસ્તુ એક સરપ્રાઈઝ રાખવાની છે, એ પછી બતાવવાની છે. કે મામાની લોકો છઠ્ઠીમાં આવશે ને આવીને ત્યારે લેતા આવશે, એટલે આ વસ્તુ હવે છઠ્ઠી સુધી તમારે બ્લોગ જોવા પડશે બધાને. હું બેટા. હા જો કેવું મસ્ત છે. હા એ બર્થડે ને કેક છે ને. બ્લેન્કેટ ઓઢીને બેહી ગયા કે કેવું કેવું હું કહેતા હતા, કેવું કેવું નીકળ્યું છે એમ. અરે ને હાથ હાથ હજારની ગોદડી ના સેટ હતા બોલો. હા તો હાસી વાત છે. 7,000ની ગોદડી પણ લેવી કેમ બોલો. ગાંડા લોકો છે ને લેતા હશે. હાવ રિયાન કે એ રીતે કંઈક શોપિંગ છે. બધા કોમેન્ટ કરીને કહો કેવી છે શોપિંગ. અને બધા વિડીયોમાં બધા હવે રોજ બન્યા રહ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરીને. અને હવે આ થોડીક શોપિંગ જે બતાવી નથી ડાયરેક્ટ હવે પછીના વ્લોગમાં અથવા તો છઠ્ઠીમાં કેવી રીતે બતાવશું. એટલે ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને હવે આપણે બીજા વ્લોગમાં મળીશું. બાય બાય.